અરે ટ્રેન પાણીની અલીગઢ મિત્રો અમે ટ્રેન જોઈ હતી પણ વિવેકભાઈ પાણી પીધું તો ટ્રેન વી ગઈ એટલી મોટી ટ્રેન હતી અમારે અહીંયા જો તમે દર્શકો અહીંયા જો शुरू होते ही खत्म हो गया હા શરૂ હોતે ही खत्म हो गया બીજી ટ્રેન આવવાની વાટ જોઈ પણ મને નથી લાગતું આવે એમ તો તમે જોઈ શકો છો તો ફાઇનલી દર્શક મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર તો તમે જોઈ શકો છો અત્યારે અમે જોઈ સાળંગપુર પહોંચ્યા છીએ અને અમે જો પાર્કિંગ ગાડીઓને કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો પાર્કિંગ કરી દીધી જોયા છે હનુમાન દાદાની મૂર્તિ તમે એમના થોડીક વારમાં દર્શન કરાવશું હવે સીતાराम ડેરા ने आज આપણે આવી ગયા સારંગપુર હું મારો ફ્રેન્ડ છોકરો ને વિવેકભાઈ પોતે આપણો નાનભાઈ ભાઈ આવેલા છે બે ભાઈ છે ગાડીઓ લઈને આવ્યા સવારના 6 વાગે નીકળેલા છે હાલને પેલા રોજ કઈ જતા તડકો છે બહુ સવારે ટાઈટ હતી એટલે અત્યારે એમ્બ્રોઇડરી પહેલો અમારે ઉડી પહેર્યો છે હા અત્યારે એમ્બ્રોઇડરી સવારના એમની 4 જોડી બદલાવેલા છે એક ઠેલો હે ઠેલામાં પડ્યા એ ફોર વ્હીલમાં મૂકી દીધો તમે વાહન લોક જોઈએ કશો તમને આમને આમ બતાવી રહેજો ને બના રહેજો અમારા બ્લોગમાં સાહિલ બાપુ કંઈક કહે બરોબર તો દર્શકો મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર તમે જોઈ શકો છો અત્યારે સાળંગપુરમાં પબ્લિક થોડુંક છે અમારા નયન ભાઈ હમણાં તમે જોયું વળતા રહી ગયા તમે જોયું જશે અમારી આમ જ તમે અમે થોડીક વાર અમારા વિડીયોમાં બન્યા રહો તમને દર્શન કરાવી સાળંગપુરના દાદાના તો અમારા કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહો મંદિર આવી રહી ગયું ખુલ્લું હે તો મંદિર ખુલ્લું હે અમારા બાઇક પડી જાય એટલે મંદિર ખુલ્લું છે બેન છે ખુલ્લું છે ખરખું કહી ગયો સગલ ભાઈ અમને ચાલો છે બેન છે ભાઈ બેન એટલે પેલું પબ્લિક છે નહીં એટલે સારું છે વિવેકભાઈ કેવું છે તમારે અરે એમ થાય થોડું બોલો લાગી ગયો છે વધારે હા હવે ભૂખ લાગી છે ફૂલ હા અમે જાશું હવે પ્રસાદી લેવા હા બેન કીધી દર્શકો મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર વાતાવરણ તમે અત્યારે અમે આવ્યા છીએ કાળા તીડકાના તો તમે જોઈ શકો છો અત્યારે સાળંગપુરનું વાતાવરણ અત્યારે પબ્લિક પણ ઘણા માત્રામાં જોવા મળે છે અમારી સાથે અમારા મામાના છોકરા અને માસીના છોકરા આવ્યા છે તમે જોઈ શકો છો અમારા છે વિવેકભાઈ ચૌહાણ વિવેકભાઈ કહે છે હવે લાગી છે ભૂખ હાલો ખાવા અમારે પેલા ઈદ ગોતતા હોય ગમે આ સગરભાઈ છે જય શ્રી રામ આ સાહિલભાઈ હા જોઈ શકો છો અત્યારે આપણે મિત્રો અમે જાય છીએ અમારા મેઇન ટાર્ગેટ ઉપર તમે જોઈ શકો છો આપણે અહીંયા ટાર્ગેટ કરેલો હતો વિવેકભાઈનો ટાર્ગેટ હતો કે અહીંયા આપણે પહેલા સૌ પ્રથમ જે કામ કરવા જઈ રહ્યા છીએ એ કામ કરશું વિવેકભાઈ અત્યારે આપણે સીધ જવું છે ભોજન સંભારો કેમ કે કાળા તડકાની ભૂખ લાગેલી છે ને સવારથી ખાતે ખાલી કુરકુરિયા ઉપર જીવી છે આ કુરકુરિયા ઉપર એમાંથી અમારે સાયલેશન એટલું ગરમ થઈ જશે ને એમાં બધું ફ્રાય થઈ ગયું હતું સાહિલભાઈનું આપણું ફ્રાય થઈ ગયેલું શૂઝ થઈ ગયું આ જો નાઇકના શૂઝની આ પથારી ફેરવી નાખી તો તમે દર્શકો જોઈ શકો છો અમે જો અત્યારે હાલ આવી ગયા છીએ સાળંગપુર ધામમાં તમે અત્યારે જો અમારે જઈ છીએ હવે બોલાવા તમારે જો નયનભાઈ જો જગાય બળતરા શકો છો દર્શકો મિત્રો હવે અમે આવી ગયા છીએ ભોજનાલયમાં અને અમારા વિવેકભાઈ આવી રહ્યા છે એનો મેઇન ટાર્ગેટ અહીંયા ભોજનાલયમાં આવવાનો હતો તમે જોઈ શકો છો સાગરભાઈ કે બીજા આપણે કાંઈ ફોટા પાડવાના થતા નથી અને આપણે પહેલાં જાઉં છું ભોજન લેવા દાદાનો સરસ મજાનો પ્રસાદ છે તો આપણે જઈએ છીએ હવે પ્રસાદી લઈને ઘરે ઘરે તો ન કહેવાય આપણે જઈએ છીએ પ્રસાદી લેવા દર્શકો મિત્રો અમે ભોજનાલયમાંથી બહાર આવી ગયા હવે નીકળી ગયા છીએ બહાર તરફ પાછું ફોટા પાડવા જવા છે આ બધા તો જોઈ શકો છો આ સાળંગપુરનું કંઈક વાતાવરણ આવું છે આજનું પબ્લિક એટલું બધું છે નહીં પણ જોઈ શકો છો કષ્ટભંજન દેવ સત્ય છે દર્શકો મિત્રો અમે આવી ગયા છીએ સોડા પીવા અને આપણે લીંબુ સોડા અને તમે જોઈ શકો છો સોડા પી રહી છે દર્શકો મિત્રો હવે અમે સોડા પીને હવે જઈએ છીએ કે આ અમારા બે મિત્ર અમને દૂર થઈ ગયા હતા તો અમે જો આવી ગયા છીએ પાછા
અને મિત્ર આવી ગયા છે ફેંકવા માંડ્યા ટાટા પર ફેંકવા માંડ્યા ફેંકે ટાઈમ છે ફેંકવાનો ટાઈમ છે ફેંકવાનો ફેંકતા થાય આપણને પાછા સાબિત જવા આપણને પાછા લઈ જાય છે લઈ જાય છે સેટિંગ કરાવે પાકું હોય એટલે સાઈડ ભાઈ કે ગોતે ભાઈ બેમાંથી એક જાય એ ભૂલી લો કાયમ કીધું તું ખોટો બોલાતો ફેંકે આ ફેંકે કોણ જો આપણે હજી ફેંકવામાં જ કે આ ફાઇનલ ફેંકે આજો ફેંકે તો ફાઇનલી દર્શકો મિત્રો અમે આવી ગયા છીએ પાછા આણંદ પાસે ને આપણે મૂર્તિમાંની પ્રતિષ્ઠા પાસે આપણે ફોટા પાડવાના બાકી રહી ગયા હતા અને તમે જોઈ શકો છો નયનભાઈ જો ફૂલ ટિકિટમાં અમારે આવે છે તમે દર્શકો મિત્રો જોઈ શકો છો તડકો એવો છે તો અહીંયા ઠંડો પવન આવ્યો છે મજા આવી ગઈ થોડી વાર તો હવે તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને હવે તમે આગળ આવીને આવી અવનવી માહિતી દેતા રહેશો શકો મિત્રો આપણે જો હવે હનુમાન દાદા પાસે ફોટાશૂટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાની મોટી પ્રતિમા અને ફોટાશૂટ બધા કરતા હોય છે અહીંયા વારંવાર અને હવે અમે જઈશું ઘર રવાના થઈશું કારણ કે તડકો ફૂલ થઈ ગયો છે અને અમારે અહીંથી ઘણું 173 કિલોમીટર અહીંથી અંતર કાપવાનું છે હજી એટલે હા 173 કાપવાનું છે સોરી ભાઈ મેં મિસ્ટેક એટલે હવે અમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને ખચકાવશું હશે તમે જોઈ શકો છો આ નયનભાઈને એક ડખો થઈ જશે નયન કેટલા ચશ્મા ના પડી તો દર્શકો મિત્રો અમે જોઈ શકો છો નયનભાઈને એક નાના એવા ચશ્માનો ફોટાની ના પડી છે અને અમારે થઈ ગયું છે મોડું જેતા કરીને અમે નીકળવા ફાઇનલી દર્શકો મિત્રો અમે સાળંગપુરથી નીકળી ગયા છીએ અમે રેડી હતો વોલ્ટ હતો કારણ કે પાન લીધું છે અને ફ્રૂટી પી લીધી મજા આવી ગઈ છે થોડીક એનર્જી થોડીક હવે ડાઉન જેવી લાગે છે કારણ કે કાલ આખી રાતનો ઉજાગરો છે પ્લસ આખો દી ડ્રાઇવિંગ કરી અને હજી અમારે ડ્રાઇવિંગ 170 કિલોમીટર કરવાનું છે અને હવે ઘરે પૂછશું ત્યારે તમે થોડાક તમે જોઈ શકો છો બધાના હા ફાઇનલી દર્શકો મિત્રો અમે પાછો એક નાનો એકડો વોલ્ટ લઈ લીધો છે રિટર્નનો આ જો સૂર્ય હાથમાં આવો કંઈક સમય થઈ ગયો છે અને જોઈ શકો છો થોડા ડાઉન છે બધાના ચહેરા પછી હવે તો લેતો દેખાડતા જો એ ભાખરવડીને ઉભો પાછો ઢોળે એ ડોબા ઢોળમાં તો સાગરભાઈ તો આળા મોડે છે ને બધાને મોટા છે ઝીણા એવા થઈ ગયા છે કેવા ઝીણા એવા આમ જો મને નયનભાઈ ઓકો છો તમે એકવાર ઓકો ચોબરમેન જો આમ જો અમારો પૂછડી વગરનો ચોબરમેન આવ્યો તો પૂછડી જ નથી તો ક્યાંક તો હવે પપ ખાવા ઇન્ટર પડી દીધો છે પાછો આપણે પૂગી જાય ત્રાપસ માં ચાલો બધા પપ ખાવા એમને શું પેલા ગાય દમ કે તો ખરી એમને તું ગાને એટલે ફાઇનલી ગાય અમે ઘરે પોગી ગયા છીએ અને જો અમારી આંખો થઈ ગઈ છે લાલ ચોળ કારણ કે કાલ આખી રાતનો ઉજાગરો હતો ને પ્લસ આજે આખી રાત ડ્રાઇવિંગ કર્યું આપણે ઓછામાં ઓછા 450 કિલોમીટર જેટલું ડ્રાઇવિંગ કર્યું છે 450 પ્લસ પણ ઓછું તો નથી જ કર્યું તો તમે દર્શકો મિત્રો અમે જો ફાઇનલી 8 ને 18 મિનિટ અમે મોવા પહોંચી ગયા હતા અમારા ઘરે પોતાના બરોબર તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો